અહીંયા આ મંદિરનું ઘૂંઘટ છે અને હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સદગુરુ. તો મિત્રો, આજથી ભગવાન શ્રી જગજીવન બાપુ તેમજ ભોળાનાથ ગાયત્રીમાં અને ગુરુદેવ ભગવાનનું મંદિર છે તે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને જુઓ અહીંયા જગતગુરુ શંકરાચાર્યનું પ્રવચન ચાલે છે. તો આ પ્રવચનમાં થોડોક આનંદ લઈએ ને ત્યાર પછી હું તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવવાનો છું. તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો. હમણાં શંકરાચાર્યજીનું પ્રવચન સાંભળીએ અને ત્યાર પછી આપણે જઈશું બાપુના દર્શન કરવા માટે. બરાબર છે? તો પ્લીઝ બધા બ્લોગમાં કન્ટિન્યુ રાખજો. એટલે ચાલો પહેલાં પ્રવચનમાં જઈએ આપણે. તો અહીંયાથી પ્રવચન ચાલુ છે. बोले माँ, एक लड्डू को मैंने खा लिया और एक लड्डू कचरे की टोकरी में डाल दिया, એટલે डस्टबिन में डाल दिया. डस्टबिन में क्यों डाल दिया? माँ, मैंने उस वृद्धा माँ को जो लड्डू दिया वो तो मैंने खा लिया और मैंने जो खाया वो मैंने अपने डब्बा में डस्टबिन में डाल दिया. ये परमात्मा का दर्शन है. इसलिए તો ચાલો હું તમને અત્યારે દર્શન કરવા માટે મંદિરમાં લઈ જાઉં છું. તો ભાઈ હાલો તમને બધાને અત્યારે મંદિરની અંદર લઈ જઈ અને દર્શન કરાવી દઉં. તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છે અને ઘંટનાદ કરી અને મહાદેવ દેવોના દેવ મહાદેવના દર્શન કર્યા. અને આ મહાદેવનું નામ અમારે અહીંયા જ્ઞાનેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. જેમ કે અહીં જ્ઞાનવન, જ્ઞાનઘાટ, જ્ઞાનવન, એવી જ રીતે બધા જ્ઞાન ઉપરથી જ નામ છે બધા. અને ખાસ કરીને આ મંદિરનું નામ જ્ઞાન મંદિર છે. તો મહાદેવનું નામ પણ જ્ઞાનેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. અને ખૂબ વધારે પ્રમાણમાં લોકો અહીં બાપુના દર્શન કરવા માટે પધારી રહ્યા છે. તો બસ એનું કારણ એટલું છે કે દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે અને લોકો છે તે દર્શન કરવા આવી રહ્યા છે. તો આપણે જ્ઞાનેશ્વર મહાદેવના દર્શન તો કરી લીધા. ત્યાર પછી અહીં ગુરુદત્ત ભગવાનની મૂર્તિ પણ બિરાજમાન છે. તો ગુરુદત્ત ભગવાનના પણ જય ગિરનારી બધાને દર્શન કરી લીધો. અને ખરેખર ખૂબ જ અદ્ભુત કલાકારી યુઝ કરવામાં આવી છે અને હજુ પણ મંદિરનું કાર્ય તો યથાવત ચાલુ જ છે. થોડા મહિનામાં સંપૂર્ણપણે મંદિર છે તે આખું ઊભું થઈ જવાનું છે. અને આ છે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જગજીવન બાપુ. જે હા મિત્રો, આ બાપુના પરચાની તો અનેક વાતો છે જે આપણે જેટલી પણ કરીએ ને એટલી ઓછી પડે. તો બાપુના પણ દર્શન અહીંયાથી આપણે કરી લીધા છે. અને બાપુ તમામ ભક્તો ઉપર પોતાની અમીર દ્રષ્ટિ રાખે એવી ચરણોમાં પ્રાર્થના એમના. અને આ છે માતાજી જગદંબા ગાયત્રીમાં. તો ગાયત્રી માનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. તેમની મૂર્તિ પણ અહીં સ્થાપિત કરવામાં આવી છે. અને ખરેખર જે આ મંદિરની કલાકૃતિ જુઓ તમે, સ્તંભમાં જે આકૃતિ અને કલાકૃતિ જોશો ને તો ખરેખર તમને આમ કહેવાય ને મનમોહક દ્રશ્યો ઊભા થાય ને તેવી કલાકૃતિ છે. અને બહુ આરામ અને શાંતિનો આનંદ થાય. આમ તો લગભગ તમે કોઈ પણ મંદિરમાં જાઓ ત્યાં પરમ શાંતિ તો મંદિરમાં મળે જ. હવે જુઓ અહીંયા આ મંદિરનું ઘૂંઘટ છે અને ઝુમર અને ઘૂંઘટ એટલો બધો અદ્ભુત લાગે છે ને કે ખરેખર આપણે આમ અનોખી ફિલિંગ આવે. સરસ કલાકૃતિ કરી છે અહીં મંદિરની. ખૂબ એટલે સારામાં સારી. અને સ્તંભ પણ જુઓ અહીંયા, એમાં પણ કલાકૃતિની વાત જ ન થાય. અને લાઇટિંગ તો તમે અવારનવાર આપણા વ્લોગમાં જોઈએ જ છે બધાએ. બરાબર છે? તો અત્યારે સંપૂર્ણ દર્શન માટે મંદિર ચાલુ થઈ ગયું છે અને બધા ભાવિ ભક્તો છે તે બાપુના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ગામના લોકો તેમજ જે આ રથયાત્રાનો લાભ લેવા માટે આવ્યા છે તે લોકો બધા અત્યારે દર્શનનો લાભ લે છે. જો અત્યારે બધા જ ભાવિક ભક્તો છે તે બાપુના મંદિરના દર્શન કરે છે. તેમજ ભોળાનાથને પણ શીશ નમાવે છે. ગુરુદત્ત ભગવાન છે, સાથે બાપુની મૂર્તિ પણ સ્થાપિત થઈ ચૂકી છે અહીંયા.
અને ખૂબ જ સારામાં સારી રચના છે ને મંદિરની કરવામાં આવી છે. જોતા તમને અલગ જ આમ કહેવાય ને ફિલિંગ ઊભી થાય કે અહીંયા આવતા એક નવી ઉર્જાનો વાસ થાય હૃદયમાં, અને મનને અને જીવને પરમ શાંતિનો અહેસાસ થાય ને એવી જગ્યા છે. અને બહુ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અને હું તો એ જ કહું કે શાંતિ જોતી હોય ને તો ક્યાંક મંદિરમાં પણ જવું જોઈએ દર્શન માટે. અને અમારા તો ઘર આંગણે જ ગંગાજી છે એવું કહી શકાય. હવે બહારનો પણ નજારો બતાવું તમને. જુઓ લાઇટિંગ કેટલું સરસ છે, સુંદર મજાની વ્યવસ્થાઓ. હજુ પણ ઉત્સવ તો ચાલુ છે. કલાકૃતિ બહુ ખરેખર અદ્ભુત છે. જોવા જાય ને તો પરિસરમાં ખૂબ શાંતિ નિરાતે ફરો ને તો તમને ઘણી મજા આવે. ઉતાવળે ક્યારેય મજા નહીં હોય તો તમે પણ અચૂક પધારજો બાપુના દર્શનમાં. ત્યાં સુધીમાં તમને આપણા બ્લોગના માધ્યમથી સંપૂર્ણ મંદિરના દર્શન અને પરિસરના દર્શન પણ કરાવું. બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. હવે જુઓ લાઇટિંગ તેમજ કલાકૃતિ બધી તમને બતાવતો જાઉં છું. ત્યારે અહીંયાથી પણ દ્વાર છે. ચાલો ભાઈ, તમને સંપૂર્ણ મંદિરની આખી આકૃતિ અને કલાકૃતિ બતાવી દઉં, જેને જોઈને ખરેખર તમે પણ મનમોહક થઈ જવાના છે. જ્યાં મિત્રો અહીં તમે સ્તંભ જોવો તો એમની કલાકારી પણ અદ્ભુત રીતે કરવામાં આવી છે. અને આ જે મંદિરનો ઘૂંઘટ છે તે પણ અદ્ભુત રચના ધરાવે છે. અને સરસ મજાનું મંદિર છે તે બનાવ્યું છે. અને લોકોની ભીડ તમે જુઓ તો અત્યારે દર્શન માટે પડાપડી થઈ રહી છે. અને લોકો ભાઈ એટલી માત્રામાં દર્શન કરવા આવે છે એનું કારણ ખાલી માત્ર એટલું જ છે કે પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી જગજીવન બાપુની અસીમ કૃપા. અને જુઓ અહીં લાઇટિંગને બધું સુશોભિત કરવામાં આવ્યું છે, જેના કારણે આ પિલર પણ સ્તંભ પણ રંગબેરંગી દેખાય છે. અને હું તમને સંપૂર્ણ દર્શન પણ કરાવવાનો છું આખા પરિક્રમાના માર્ગથી લઈને. જોઈ લો તમે કલાકૃતિ આખી જોરદાર અને અદ્ભુત રચના છે. અને અહીંયા છે ને તમે જુઓ આ ગૌમુખી બનાવવામાં આવી છે, જેથી કરીને ભગવાન ભોળાનાથ ઉપર જે જળ ચડે એ અહીંયાથી બહાર જતું રહે. તો બહુ એટલે બહુ સરસ મજાની વ્યવસ્થાઓ છે. આ મંદિરના પાછળનો ભાગ છે. અને ત્યાં પણ તમે જુઓ ને તો સરસ મજાની આકૃતિઓ છે તે બનાવવામાં આવી છે. ખાસ કરીને જોવા જાય ને ભાઈ તો પથ્થરનું જે કોતરકામ છે ને એ જ અદ્ભુત છે. અને જોતાં જ આપણે એમ મોહિત થઈ જઈએ. તમે જુઓ અહીં તો આ દિવાલો જે અહીંયા ઓમ લખેલું છે, બહુ સરસ વ્યવસ્થા છે. જોકે આપણે પરિક્રમા કરતા રહીએ છીએ ને તમને બધું બતાવતો જ જાઉં છું, જેથી કરીને તમને પણ આનંદ આવે, જાણવાનો મજા આવે. અને પિલર પણ તમે જોઈ શકો છો કે કેવા રંગબેરંગી લાઇટિંગથી ચમકી રહ્યા છે. અને લોકોની ભીડ પણ ધીમે ધીમે જામવા માંડી છે. અને પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય સદગુરુ લખી નાખજો ભાઈ, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. અને ભગવાનની કૃપા છે તે તમારા બધા ઉપર રહે, તેના માટે જય સદગુરુ. તો બસ આખા મંદિરના તમને બધાના દર્શન કરાવ્યા છે. તો એ બાને પ્લીઝ કમેન્ટમાં જય સદગુરુ જરૂરથી લખી દેજો. તો આ મંદિર, અમારું ધામ અને અમારું ગામ કેવું લાગ્યું પ્લીઝ એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સદગુરુ.